સેવાના ભેખધારી દિવાળીના દિવસોમાં ફટાકડા ફોડવાના સખત વિરોધી છે. પોતાનો રોષ આ રીતે પ્રગટ કરવાની ઈચ્છા ન હોવા છતાં 1994ના દિવાળીના દિવસે એમનાથી રહેવાયું નહીં અને અંતે બોલ્યા જ, તમને નથી લાગતું કે છોકરાને આપણે સમજાવવા જોઈએ? આ તો હું વરના સાહેબ છોડી આસ્યું તો બેઠા જો હું પેલાનું કાઢી મૂકું હોસ્પિટલ છે તમારે બહાર જવું છે પાછળ આમ પૈસા બગાડવા તને શું શિક્ષિત કરું કે આટલા પૈસાની તને થોડોક ઉમેરીને તારા પપ્પાને એમને કહે કાંઈક લઈ આપે. આમાં શું આગળ પૈસાની હોળી કરીએ છીએ ને આ વિચાર કરતા શીખવું જોઈએ. સૌરાષ્ટ્રના હાર્દસમાં રાજકોટ શહેરના આદરણીય નાગરિક શ્રી ઉમાકાંતભાઈ પંડિતની મુલાકાત લેતા તેમણે બાપુજી વિશે જે અભિપ્રાય આપ્યો છે તે કંઈક આ મુજબ છે. આમાં મૂળ તો જે બધા એમની સાથે કામ કરવાવાળા હતા, હું તો એમ માનું છું કે એ જ એમનો આધાર સ્તંભ આ આખી પ્રવૃત્તિનો મિત્ર રક્ષાનો, અને બધા જ એકડા પાછળના મીંડા જેવા એમ હું તો માનું. ઘણું કામ બધાએ કર્યું, બહુ સારું કર્યું, પણ ડૉક્ટર સાહેબ જ પ્રેરણારૂપ આ કામમાં, અને તેઓ ઘણા જ સફળ થયા. એક એમ લાગ્યું કે એમને એક લગની આ કામની કે રાત દિવસ જોયા વગર, પોતાની ઉંમર જોયા વગર, હજી હમણાં જ કંઈક એમને વૃદ્ધાવસ્થા જણાવવા માંડી એટલે એમણે કામ કરવું ઓછું કર્યું કે નહીવત કર્યું. પણ મેં એમ જોયું છે કે હજી પણ ઓપરેશન નથી કરતા તો પણ ત્યાં કંઈ કેમ્પ હોય તો ત્યાં જાય, સવારથી કાંઈ ક્યાં હોય તો ચાલ્યા જાય. એટલે એમને બેસી રહેવું તો એમને પોસાતું જ નથી, ગમતું પણ નથી. અને એ સાથે એમની જે બીજી પ્રવૃત્તિ છે ધાર્મિક, એમાં એક વિશિષ્ટતા છે એમની કે આઈ કેમ્પ્સની સાથે સાથે જે દર્દીઓ હોય એમને આ ધાર્મિક પ્રવૃત્તિ પ્રત્યે લાવવાનો એમનો પ્રયત્ન પણ બહુ જ પ્રશંસનીય છે. એમના વિશે તો શું વખાણ કરીએ એટલા ઓછા છે. હું આ પ્રસંગે એમને વંદન કરું છું. સુધી નહીં આવી શકતા દર્દીઓની પાસે એમને ગામે જઈને કોઈ પણ ફી લીધા વગર સામાન્ય ઓપરેશન સ્થળ પર જ કરી અપાય છે. ઉપરાંત ચશ્મા પણ અપાય છે. તો થિયેટરમાં ઓપરેશન કરવું પડે એવા દર્દી સાથે સંભાળ રાખનાર એક વ્યક્તિને લઈ શિવાનંદ મિશનના વાહનમાં વીરનગર લાવીને ઓપરેશન કરવામાં આવે છે. 4 દિવસ કોઈ પણ ફી લીધા વગર રહેવા, જમવા અને દવાની સુવિધા પૂરી પડાય છે. હાલમાં દિવ્ય જીવન સંઘના અધિષ્ઠાતા અને બાપુજીના ગુરુભાઈ એવા સ્વામી શ્રી ચિદાનંદજીના નામને સાંકળી લઈને 1983થી ચિદાનંદ અન્નપૂર્ણાના નામે ભોજનાલય શરૂ કરવામાં આવ્યું છે, જેનો રોજનો ખર્ચ 6 થી 6.5 હજાર છે.
આ જ સમય દરમિયાન એટલે કે 1983માં આંખના આ સર્જન દિવ્ય જીવન સંઘ બાહામાં યુએસએના આમંત્રણથી યોગ વિશે ખાસ પ્રવચનો આપવા ગયા. ઉપરાંત ઇન્ડિયન મેડિકલ એસોસિએશન નવી દિલ્હી દ્વારા બાપુજીને તેમના ઉત્કૃષ્ટ કાર્ય બદલ BC Raw એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. યંગ મેન ગાંધીયન સોસાયટી દ્વારા અશોક ગોંધિયા એવોર્ડ અર્પવામાં આવ્યો. ભારતીય સંસ્કૃતિનો મહાન ગ્રંથ એટલે ગીતા. ગીતામાં દર્શાવેલ સ્થિત પ્રજ્ઞની વ્યાખ્યાને પોતાના જીવન કાર્યો દ્વારા મૂર્તિમંત કરનાર બાપુજીએ 1986માં પોતાના જન્મદિને ઋષિકેશ ખાતે સ્વામી શ્રી ચિદાનંદજી પાસે સંન્યસ્તની દીક્ષા લીધી. એક સંત જેવું જીવન તો બાપુજી પહેલેથી જ વિતાવતા હતા. ભીતરમાં સેવાના ભેખનો ભગવો હતો જ, અને એટલે જ આખા સૌરાષ્ટ્રમાં પૂજનીય એવા શ્રી રણછોડદાસજી મહારાજે એમના માટે લખ્યું છે, સફેદ વસ્ત્રમાં દિવ્ય પુરુષ ડોક્ટર શિવાનંદ અધ્વર્યુ. અત્યાર સુધી સાદા સીધા સફેદ વસ્ત્રોમાં શોભતા બાપુજી હવે ભગવા વસ્ત્રો ધારણ કર્યા. આવી વિશાળ પ્રવૃત્તિને પહોંચી વળવા માટે સરકારની કોઈ પ્રકારની ગ્રાન્ટ ન લેતા બાપુજી આ વહીવટ કઈ રીતે ચલાવે છે એ માટેની વાત પણ જાણવા જેવી છે. સ્વિસથી એક દંપતી આવેલ. શહેરમાં શક્ય બને તેવું શ્રીમતી રૂથનું પ્રસૂતિનું ઓપરેશન બાપુજીએ વીરનગર જેવા ગામડામાં પણ સરળતાથી કરી આપ્યું. તેમને પુત્ર પ્રાપ્તિ થઈ. શ્રીમતી રૂથને બાપુજી રાધા તરીકે ઓળખે છે. પછી રાધા અને તેમના પતિ ડોક્ટર અમરીશ સ્વિટ્ઝરલેન્ડ પરત ગયા અને ત્યાંથી વીરનગરનો સ્વિટ્ઝરલેન્ડના ડોક્ટર સાથેનો પરિચય થયો, જે ડોક્ટર પેર અને ઓપ્લીકર દાદા દ્વારા ગાઢ થયો. ત્યાં વીરનગર સપ્તાહનું આયોજન થયું અને ત્યાંથી ભંડોળ આવવાની શરૂઆત થઈ. ભંડોળના વ્યવસ્થિત આયોજન માટે નેત્ર રક્ષા ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના થઈ અને પછી તો દાનનો પ્રવાહ વહેતો જ રહ્યો. આજે શિવાનંદ મિશન વીરનગર અતિ આધુનિક સાધનોથી યુક્ત છે. વિવિધ વાહનો, કુશળ નિષ્ઠાવાન ડોક્ટર્સ અને કર્મચારીઓથી સજ્જ છે. કે do not make medical profession a business. એક નાનો રોગ આપી છે, પણ આજે આપણે જોઈ રહ્યા છીએ કે આપણે એ તરફ જ જઈ રહ્યા છીએ. આપણે જો આયુર્વેદના માંગ કરીએ છીએ કે આયુર્વેદ અમારો છે, પણ આયુર્વેદમાં જો તમે એથિક્સ ઓફ વૈદ કે ડૉક્ટરને માનીએ તો મને લાગે છે બહુ ઓછા એને અનુકરણ કરી શકીએ છીએ. બહુ સારા છે. મારા એક મિત્ર લેસ્ટરથી આવ્યા હતા, એમને એક દિવસ અમે બતાવવા ગયા કે આ રીતે સરકાર કામ કરે છે. બરોબર 12 વાગ્યા હતા, એક ડોસા બેઠા હતા, મેં એને કહ્યું બાપા આજે હવે બપોરે કરવાના છે ને? કે હા. બધું શું લાવ્યા છે પેટથી? કચેરીમાં રોટલો બાંધેલો ને તે લાલ જુવારનો. સામાન્ય રીતે લાલ જુવાર એટલે હલકામાં હલકી જુવાર થાય. મેં જોયું તો મારા દાંતનું બધું નહોતું કંઈ કાપી શકે. ત્યારે ડોસર મોટો હતો, અડધા દાંત હતા ને અડધા નહોતા. મેં કીધું બાબા તમે ખાશો તો મને કે હમણાં છૂટ થશે ને એટલે પાણી ભરી આવીશ અને આ રોટલા ટુકડા કરીને ખાઈ જઈશ. અમે કહેતો આવ્યા
મને એમ થયું કે આ લોકોને આટલું જો ખાવાનું ના મળતું હોય અને આપણે સારો ખોરાક ખાઈએ તો આપણે ઈશ્વરના ગુનેગાર નથી. શું થઈ શકે પછી નક્કી કર્યું કે એને આપણે દરરોજ બપોરના છાશ આપવો એ શરૂ કર્યું. પણ એટલો રોટલો અને છાશ તે હંમેશા ખાઈ ન શકે એટલે અમારે કેટલું કર્યું કે અત્યારે સિઝન છે લીલા મરચાની, આપણે લાવી વઘારી અને એ બબે મરચા. 88 વર્ષની ઉંમરે રોજ 150 થી 200 કિલોમીટરના માર્ગ પ્રવાસ પછી પણ થાકને દૂર રાખી શકતા જીતશ્રમ બાપુજી 1989માં 85 વર્ષની ઉંમરે આંખોના ઓપરેશન્સ, વિવિધ પદ્ધતિઓમાં થતા સુધારા અને અન્ય બાબતોની જાત માહિતી માટે કેનેડા, ન્યુયોર્ક, યુરોપ, સ્વિટ્ઝરલેન્ડ અને યુકેનો પ્રવાસ ખેડી આવેલા છે. છેલ્લા 10 વર્ષથી પૂજનીય બાપુજી સાથે કામ કરતા ડોક્ટર વર્માને જ્યારે બાપુજી વિશે પૂછવામાં આવ્યું ત્યારે મહામાનવ વિશે તેમણે આ પ્રમાણે કહ્યું. भोपाल से आया 10 साल पहले, तो हम भोपाल में 81 से लेके 84 तक हमने सिर्फ 3 या 4 लेंस इम्प्लांट किए थे, जिसको गुजराती में नेत्रमणि भी कहते हैं. और मैंने यहाँ आकर पाया कि बापूजी नेत्रमणि का ऑपरेशन बहुत ही फ्रिक्वेंटली करते थे और उनको कोई तकलीफ भी नहीं होती थी. बापूजी एक बहुत ही प्रोग्रेसिव आंख के सर्जन थे. वो एक बहुत ही फास्ट, बहुत ही एफिशिएंट, बहुत ही एक्सपर्ट आंख के डॉक्टर थे. उन्होंने जो ऑपरेशन किया है वो उस समय करीब 2 लाख ऑपरेशनों कर चुके थे. और मेरे ख्याल से वो इंडिया में अभी तक जितने भी आंख के डॉक्टर हो उनमें से सबसे एक्सपर्ट है और सबसे ज्यादा आंख की सर्जरी वो कर चुके थे. मैंने ये पाया कि बापूजी एक आंख के सर्जन के तरीके वो हमेशा समय के साथ चलते थे. यही एक राज था उनका सफल होने का. और मैंने बापूजी काम करने की जो स्पीड देखी है, उनका काम करने का जो तरीका देखा है, आई वॉज सो सरप्राइज. उनको एक मोतिया का ऑपरेशन करने में इतनी आसानी से कर लेते थे और वो करीब 1 घंटे में 16 से लेके 20 मोतिया या जिसको कहिए कैटरेक्ट सर्जरी वो कर सकते थे. और लगातार 12 घंटे ऑपरेशन करने के बाद भी वो बिल्कुल नहीं थकते थे. मेरे एक साथी दोस्त ने कहा कि जब बापूजी को भगवान ने बनाया है तो उनमें जो थक जाने वाले तत्व है वो शायद मिलाना भूल गया है, क्योंकि हम सभी साथीदार जो आंख के डॉक्टर थे वो थक जाया करते 10-12 घंटे में, लेकिन बापूजी के चेहरे में हमेशा फ्रेशनेस रहती थी. और उनका जो पहला ऑपरेशन है वो उतना ही अच्छा होता था जितना कि आखिरी ऑपरेशन. हमने उनके पहले और आखिरी ऑपरेशन में कभी कोई डिफरेंस देखा ही नहीं. I feel that I am very much fortunate to be associated with him, to work with him, and I feel highly obliged to Dr. Azariu, to whom we call Bapuji. ગામડે ગામડે ફરીને અંધાપો દૂર કરવા સાથે બાપુજીએ બાંદ્રા ગામમાં બાળકોના શિક્ષણ માટે શિવાનંદ હાઈસ્કૂલ બનાવી છે, જ્યાં 10 ધોરણ સુધીનો અભ્યાસ થઈ શકે છે. તો વીરનગર ખાતે ચાલતી વીરચંદ પાનાચંદ શાહ હાઈસ્કૂલનો વહીવટ પણ હવે શિવાનંદ મિશન વીરનગર દ્વારા જ થાય છે. અહીં વિદ્યાર્થીઓ માટે છાત્રાલય પણ છે અને ભોજન માટે બધા જ બાળકો સવાર સાંજ ચિદાનંદ અન્નપૂર્ણામાં જ કોઈ પણ ભેદભાવ વગર સમૂહ પ્રાર્થના બાદ ભોજન લે છે. અને ચાર્જ આ 2 શબ્દોને શિવાનંદ મિશન દ્વારા ચાલતી પ્રવૃત્તિમાં કોઈ સ્થાન નથી. આ વાત આશ્ચર્યજનક લાગે પણ સત્ય છે. ક્યારેક કલ્પના કરતા સત્ય વધારે વિસ્મય પ્રેરક હોય છે નહીં? સૌરાષ્ટ્રની ધરતીમાં ક્યાંક વિશાળ દરિયા કિનારો છે, ક્યાંક સાસણગીરના જંગલ, તો એનાથી વિપરીત ક્યાંક પથરાળ જમીન. અહીં દુષ્કાળ એ લગભગ સામાન્ય વાત બની ગઈ છે. વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા બાપુજીએ વિચાર્યું કે અવારનવાર પડતા દુષ્કાળની સ્થિતિમાં
વૃક્ષ એ જ વિકલ્પ છે. અને હજારોની સંખ્યામાં વૃક્ષારોપણ કર્યું. વિદ્યુત ઉત્પાદન માટે પવન ચક્કીનું નિર્માણ કર્યું. દુષ્કાળમાં તાત્કાલિક મદદ થઈ શકે તે માટે આજુબાજુના ગામડામાં 4 ડેમ બંધ બનાવવામાં આવ્યા છે. તો વીરનગર ખાતે ગામના બધા લોકોનો સહયોગ લઈને શ્રમયજ્ઞ દ્વારા શિવાનંદ સાગરના નામે એક સુંદર તળાવનું નિર્માણ થયું છે. આપણું ગામ આપણે સરકારે નપાણિયામાં મૂક્યું છે એટલે પાણી ઓછું છે. આમ તો પાણી બહુ છે, પીવાનું પાણી ઓછું છે. આ વખતે આપણા થોડા ભાઈઓએ સારી મદદ કરી છે. ધન્યવાદ આપવા જેવી વાત કરી છે. આપણે લોકો આપણા જ યુવાનોના સહકારથી 2 ડેમ બાંધ્યા, 1-2 કુવા કરીએ છીએ. હજી ડેમ બાંધવાનું ચાલ્યા કરશે તો પાણી થઈ જાય. આ સાચો ધર્મ, સાચું પુણ્ય. આપણે તો શું પણ માનીએ છીએ, કથા કરાવીએ, પૂજા કરાવીએ, બ્રાહ્મણને દક્ષિણા આપીએ એટલે એમ માનીએ કે માને પુણ્ય થઈ ગયું. એ પુણ્ય થાય છે પણ એકડા વગરનું મીંડા જેવું. ગરીબ માણસોની હાય એ સાચું પુણ્ય આપણી પાસે માગી છે. છતાંય આપણા ગામે જે આખા ગામે ભાગ નથી લીધો, પણ જેને ભાગ લીધો છે એને અભિનંદન અને આશીર્વાદ. ખૂબ સુંદર કામ થયું છે. અને એવું કામ જો આપણે 2-4 વર્ષ ચાલુ રાખીશું તો આપણા ગામને પાણીનો પ્રશ્ન હંમેશા માટે ઉકેલી જશે. આપણે અને હંમેશા આપણે આપણા કરતા ગામનો પહેલો ઉચ્ચાર કરવો જોઈએ. પહેલું ગામ ને પછી હું. આપણે શું થાય છે, પેલો હું ને પછી ગામ. બાપુજીના એક સદભાગ્ય છે, એમની પાસે એક સારી ટીમ છે. એમના ધર્મપત્ની શ્રીમતી જયાબેન પણ એટલાય સેવાભાવી, એટલા જ ધર્મપરાયણ કહીએ તો ચાલે. વીરનગર તમે જાઓ એટલે એમની છાપ તમારા પર પડ્યા વગર રહે નહીં. વીરનગરની અંદર પણ બાપુજીના ભાઈ હતા, નાના ભાઈ, બધા હવે નાના કાકા કહેતા. એમના પત્ની હતા, સંગીતમાં બહુ સરસ, સુંદર રીતે ગાઈ શકે. એ સંમેલનની અંદર પણ એની એવી ઈચ્છા પડતી. સુંદરાબેન ત્યાંના નર્સ હતા, એ પણ એટલા સેવાભાવી હતા. આખા વીરનગરનું એક વાતાવરણ તમે જાઓ તો તમને એવું લાગે કે કુટુંબ જેવું એટલું જ નહીં, એટલો સેવામય લાગે કે સ્થળમાં દાખલ થતા જ આપણા ઉપર એક નવી ભાવના થાય. હોસ્પિટલની પ્રવૃત્તિ પણ એવી સરસ હતી. અને બાપુજી જે ધગશ હતી કામ કરવાની, પોતે જાતે જ ઓપરેશનો કરતા, પોતે જાતે જ દેખરેખ રાખતા. અને કેમ્પ્સની અંદર પણ વીરનગરથી આવવું જવું એ ઉંમરે પણ આજે પણ હજી કરી શકે છે. એ એક નવાઈની વાત છે. ઉંમરને કારણે ઓપરેશન નહીં કરતા હોવાથી જ પોતાને નિવૃત્ત ગણાવતા બાપુજી દરેક નેત્ર નિદાન કેમ્પમાં હાજર રહે છે. કેમ્પ દરમિયાનની ગતિવિધિની સતત માહિતી રાખે છે. શિવાનંદ મિશનની પ્રત્યેક પ્રવૃત્તિ પર દેખરેખ રાખે છે. સરકારી નોકરીમાંથી રાજીનામું આપ્યા પછી જે પેન્શન મળે છે તે જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને શિક્ષણમાં મદદરૂપ થવા માટે વહેંચી આપે છે. વીરનગર ખાતે વર્ષોથી સેવા આપતા અને મૂળ આયુર્વેદનો અભ્યાસ કરેલ, પણ પછીથી બાપુજી પાસે તૈયાર થઈને આજે પ્રી ઓપરેટિવ યુનિટ સંભાળતા ડોક્ટર બુચ કહે છે, બાપુજીના હાથની છે તે બાપુજીના હાથની છે, સંપૂર્ણપણે બાપુજીના હાથની છે. બાપુજીના સાથ સહકાર તો કોઈ શક્ય જ નથી. આજે 100થી પણ વધુ ભારતીય ડોક્ટર અને 10 જેટલા વિદેશી ડોક્ટર બાપુજી પાસેથી આંખની સર્જરી માટેનું જ્ઞાન મેળવીને તૈયાર થયા છે. અને એટલે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર ઇન ઓપ્થેલ્મોલોજીની પદવી આપને આપવામાં આવી છે. પોતાની આ સિદ્ધિઓમાં બાનો મુખ ફાળો રહ્યો છે એ વિશે બાપુજી કહે છે,
બાએ ખૂબ કામ કર્યું નાનપણથી. અમે આમ જ્યારે અમારા લગ્ન થયા 1929માં, 1930માં હું LCPS પાસ થયો, પછી નોકરી કરવા આવ્યા. ત્યારે ઘેરથી એક પણ પૈસો કે એક પણ કોઈ ચીજ એકેય લીધા, અમારા કપડાં સિવાય કાંઈ લાવ્યા નહોતા. અને દરેક 60 રૂપિયા પગાર મળતો, કે 20 રૂપિયા ઘરભાડું મળતું, 80 રૂપિયા પગાર. એમાંથી અમારું ભાડું ઘરનું ખર્ચ કરીને દર મહિને થોડું ઘણું બચાવીને બા એકાદ બે વસ્તુઓ લ્યા કરે ને એમાં મારું ચાલુ ગયું. એમને એમાં મેં આખી ઘર વખરી તૈયાર થઈ ગઈ. આ બધા કાર્યમાં બાપુજી મને ઘણીવાર એમ લાગે કે અમે બાપુજી કરીએ છીએ, પણ બાનો આપના કાર્યમાં સહયોગ કયા પ્રકારનો રહેલો છે? બધો જ. પહેલાં તો તબિયત સારી હતી ત્યારે નેટવર્કમાં સાથે જ આવતા, અને આવતા એટલે બેસી નહીં રહેવાનું. એ વખતે આપણી પાસે સ્ટાફ ઓછો હતો એટલે ઓપરેશનના બધાના પાટા બાંધવાનું કામ કરતા. અને અહીંયા વિરનગરમાં મને લાગે છે કે અન્નપૂર્ણા દેવી તરીકે એમને અમારી બધાને ખૂબ ભક્તિ કરેલી છે. એટલે એ રીતે તમારા જીવનમાં તમને તમારા ધર્મપત્નીનો સંપૂર્ણ સહકાર હતો એમ કહી શકાય છે. શક્તિ પ્રમાણે કરે છે, એ કંઈ સવાલ જ નથી. તો આ રીતે તો બાપુજી એક છેલ્લા 25 વર્ષમાં આપે કહી શકાય કે એક એવી પ્રબળ સેવાની એક સંસ્થા ઊભી કરી કે આપણી સાથે જોડાયેલા અમને ઘણીવાર એમ થાય કે આ ઈશ્વરના કૃપા અને આશીર્વાદ વગર આ કાર્યને આગળ કેવી રીતે થઈ શકે. તો અમે તો એ જ ઈચ્છીએ કે આપને દીર્ઘાયુષ્ય મળે અને આપના ધારેલા સંકલ્પો બધા જ પરિપૂર્ણ થાય એવી બધા જ ટ્રસ્ટી મંડળની મિત્રોની શુભેચ્છકોની ભાવના રહે. ચરે વેતી ચાલતો રહે, આગળ ડગ ભરતો રહે. એ આદર્શને સ્વીકારનાર પૂજ્ય બાપુજીને લાગ્યું કે હજુ ગામડામાં કરવા યોગ્ય કામ છે, અને તે છે વ્યસન મુક્તિનું. જીવન બરબાદ કરનાર આ વ્યસનની બદીમાં અટવાયેલા માનવોને એ પ્રપંચી જાળમાંથી ઉગારવા માટે 1990માં બાપુજીએ ગુજરાત નશાબંધી મંડળ, ગુજરાત સરકાર સાથે સહયોગ સાધ્યો અને વિરનગર ખાતે વ્યસન મુક્તિ કેન્દ્ર શરૂ કર્યું, જેમાં 1990 થી 94 સુધીમાં આશરે 50 થી 60 વ્યક્તિઓને વ્યસનથી મુક્તિ અપાવી છે, જીવનની નવી રાહ ચીધી છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ચાલતા દિવ્ય જીવન સંઘના ઋષિકેશ મુખ્ય મથકના ટ્રસ્ટી, ગુજરાત રાજ્ય દિવ્ય જીવન સંઘના પ્રમુખ તથા ગુજરાતની સર્વપ્રથમ દિવ્ય જીવન સંઘની બાંદ્રા ખાતેની શાખાના સ્થાપક, અનેક અંગ્રેજી ધાર્મિક પુસ્તકોના અનુવાદક ઉપરાંત અનેક મૌલિક પુસ્તકોના સર્જક બાપુજીએ પ્રાર્થના મંજરી, જીવન દર્શન, જીવન માંગલ્ય, રાષ્ટ્રીય આચાર સંહિતા ઉપરાંત વેદ, યોગ, ગીતા અને સંસ્કૃતિ વિષય પરના 100 જેટલા વિવિધ પુસ્તકોનું પ્રકાશન કર્યું છે. આપણામાંનો કોઈ પણ સુશિક્ષિત ભગવદ ગોમંડળ કોશ વિશે અજાણ નહીં હોય. ગાંધીજીએ જેની પ્રસ્તાવના લખવા માટે મારી હિંમત નથી એવા શબ્દો વાપરેલા તે કોષના પ્રણેતા ગોંડલ રાજ્યના ઉત્કૃષ્ટ કેળવણીકાર શ્રી ચંદુભાઈ પટેલ વિશે બાપુજી કહે છે. હું બાંદ્રામાં જ્યારે ગુજરાતી ભણતો હતો ને ત્યારે ચંદુભાઈ સાહેબ ગ્રેજ્યુએટ થયા છે અને પહેલાં જ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તરીકે નિમાયા. ચુસ્ત ખાદીદારી પણ બહુ કડક. ઇન્સ્પેક્શન માટે આવે, પરીક્ષા લેવા આવે તો એની ગાડી આગી ઊભી રાખીને ચાલતા આવે ને બારીમાંથી કૂદે અંદર. અને એ રીતે ખૂબ કડક કામ રહ્યું. ત્યારે તો એક કડક છે એટલી જ ખબર. પછી હું વિરનગર આવ્યો ત્યાર પછી એમને વધારે મળવાનું મળ્યું. એમાં એક વખત ઋષિકેશ હું ત્યાં હતો ને એ ત્યાં આવ્યા. કંઈ દિલ્હીમાં મિટિંગ હશે તો મિટિંગ પૂરી કરીને ત્યાં આશ્રમમાં આવ્યા. હું ગયેલો બહાર, તે તો નદીને કાંઠે બેસી રહ્યા. એ કે મેં ત્યાંથી નિર્ણય કર્યો છે કે સામાન્યના દર્શન ન થાય ત્યાં સુધી પાણી પીવું નહીં. એની સાથે એક ભાઈ હતા, 2 જણા બેઠા હતા. હું બહારથી આવ્યો ત્યારે મને ખબર પડી કે
ચંદુભાઈ સાહેબ આવ્યા છે અને પેલા ભાઈએ એમ કહ્યું કે સાહેબ ચા તો નથી પીતા પણ પાણીએ નથી પીધો સવારથી અને સ્વામીજીના દર્શન ન થાય ત્યાં સુધી. સ્વામીજીનો એ ટાઈમ નહોતો કોઈને મળવાનો, પણ હું અંદર સ્વામીજી પાસે ગયો, સ્વામીજીને વાત કરી, એને ખાસ એમને બોલાવ્યા એને વાત કરી અને એટલા બધા ગુજરાતી ભાષાના ચુસ્ત સ્વામી સાથે વાત. અંગ્રેજી તો આવડતું હતું પણ બોલે જ નહીં, એ ગુજરાતી બોલે, મારે એનું અંગ્રેજી કરવું પડે, સ્વામીજીનું અંગ્રેજી એનું ગુજરાતી મારે કરવું પડે. એ થયું. ત્યાર પછી તો બહુ નજીક આવ્યા અને આધ્યાત્મિક સાહિત્યમાં અમને ઘણો રસ. અમે દિવ્ય જીવન નામે માસિક શરૂ કર્યું ત્યારે શરૂઆતમાં એ તંત્રી મંડળમાં હતા અને ખૂબ ગુજરાતી અનુવાદે કરતા. ભાવનગર ખાતે શિશુ વિહારના નેજા હેઠળ ચાલતી ચક્ષુદાન અને બાળ વિકાસની પ્રવૃત્તિમાં વ્યસ્ત એવા શ્રી માનભાઈ ભટ્ટ બાપુજી વિશે કહે છે. બાપુજી વિશે હું કાંઈ ન જાણું છતાં ઘણું જાણું છું. કારણ કે જ્યારે મારો 1965-66માં અહીંયા નેત્રજ્ઞાન માટે મુલાકાત થઈ પેલી, એ પહેલી જ ક્ષણે એને મને ઓળખ્યો, મેં એને ઓળખ્યો બાપુજીને. અને પછી એકદમ ભાઈ જેવો અથવા તો પિતા પુત્ર જેવો મારો નાતો બંધાણો. અને સ્વામી યજ્ઞવલ્કલ્ય બન્યા એ પેલા અને એ પછી તમારી નજરે શું ફેર પડ્યો? મારી નજરે પહેલાથી જ સંન્યાસી હતા અને જેટલા સંન્યાસીઓ એમના મુલાકાતથી, એમના સંબંધથી મેં જોયા ઉત્તર ભારતના તમામ અનેક સ્થળે, એમાં હંમેશા સાચા સંન્યાસી રૂપે મેં બાપુજીને જ જોયા છે. સંન્યાસીઓ છે તો સંન્યાસ લેવા ખાતર સંન્યાસ લીધો, પણ ખરેખર એ સંન્યાસી કોઈ હોતા જ નથી. માત્ર બુદ્ધિ કક્ષાએ આગળ વધેલા માણસો ખરા. સાચા સંન્યાસી માત્ર બાપુજીને જોયા. એ સાચા સંન્યાસી કેવી રીતે કહેવાય તમારી દ્રષ્ટિએ? કોણ? બાપુજી. બાપુજી સાચા સંન્યાસી એટલે કે મૂળ ખરું કામ છે વ્યવહારમાં રહી અને હામ દામ થામ તન મન ધન થી ભગવાનને ઓળખી પોતાની જાતને ઉપયોગી થઈ અને બીજાને જેટલા બને એટલો ઉપયોગી થવું, એ જ સાચો સંન્યાસી છે. બાકી તો ત્યાં જે સંન્યાસી કે સાધુ થાય એને સંસાર તેની પછાડે પડેલો જ છે અને એવો સંસાર ભોગવવા માટે ખરેખર જેને સાધુપણું જોઈએ એ ખોઈ બેસે છે. ત્યારે આ તો સાધુપણું સાચવીને બીજાઓનું અને પોતાનું બેયનું કલ્યાણ કરી શકે સંસારમાં રહીને. બીજાઓનું કલ્યાણ કઈ રીતે કરે છે? બીજાનું કલ્યાણ ઉપયોગી થઈને જે ભગવાને એને આંતરિક શક્તિ આપી છે એ બધી શક્તિનો બીજા માટે ઉપયોગ કરે. જેવી કે દાખલા તરીકે લોકોની અંગત સેવા કરવાની, દુખિયાના દુઃખ ભાંગવાના, કોઈ માણસને મુશ્કેલીમાં માર્ગદર્શક થવું. અને એમની પાસે તો એક વૈદકી ધંધો દૈવ જેવો આવ્યો છે અને એની દ્વારા તો હજારો લાખો લોકોને પણ એ મદદગાર અનેક રીતે થઈ પડે. એવો કોઈ તમારી સાથેનો અનુભવ ખરો? મેં તો નિરંતર એના જોયા જ છે અનુભવો હિસાબ વિનાના, કે જયારે કોઈનું ન હોય ત્યારે બાપુજીનો સહારો એને મળે અને માણસની એક જિંદગી નવી મળી જાય. એવા ઘણા કિસ્સાઓ. દાખલા તરીકે એમણે જે વર્ણવેલો હતો કે જયારે ડોક્ટરી પોતે શરૂ કરી ત્યારે એક અનાથ ચોમાસામાં એને ઘરે પ્રસૂતિના સમયે ત્યાં કોણ આવે? રાતને એમને મળ્યા. તરત જ એમણે સ્વીકાર્યું કે હું જઈશ, હરિજનને ત્યાં જવાનું. ગામડામાં ત્યાં ગયા એની પોતાની મોટરમાં અને જઈને મકાન જોયું કે મેટરનિટીનું જે લોકો કામ કરતા હોય, ડાક્ટર અથવા તો સ્ત્રીઓ, એ ન કામ કરી શકીને એવી ઉપાધિમાં આવે ત્યારે બાપુજીને બોલાવ્યા. બાપુજીનું તો કામ જ નહોતું, પણ હંમેશા એનો એક પ્રિન્સિપલ છે કે શું કામ ચાન્સ ન લેવો. અને ઈશ્વરની દયા હોય તો આપણને ઈશ્વર જ મદદગાર થઈ પડે અને માણસની જિંદગી બચી જાય. એટલે એ ત્યાં તરત પહોંચ્યા અને પ્રસૂતિ કરાવી અને પછી એને કહ્યું કે હવે તમને હું શું આપું. અંદર જોયું એની પાસે 10 રૂપિયા હતા. ઓરડામાં કાંઈ નહોતું, કશું નહોતું. એણે કહ્યું કે અત્યારે કંઈ જોતું નથી, પણ આ જે 10 રૂપિયા છે એને તું તારી પત્નીને સારી રીતે સારવારમાં, ખાવા પીવામાં કે એમાં તું વાપરજે. એની બધા ચાલી નીકળી ગઈ. આવા મહાન કર્મવીર, કર્તવ્યનિષ્ઠ, અજાત શત્રુ, પ્રવૃત્તિ માટેના પ્રેરણા સ્ત્રોત, દરિદ્ર નારાયણની સેવામાં તત્પર
ગુરુ ભક્તિ, માતૃભક્તિ, કર્મ ભક્તિ અને પ્રભુ ભક્તિમાં લીન થઈને ઓછામાં ઓછી જરૂરિયાતથી સરળ જીવન જીવતા બાપુજીના ગુણ સાગરમાંથી બસ એક બૂંદ મળી જાય તો પણ ધન્ય થઈ જઈએ, સંસ્કૃત બની જઈએ. ઋષિકેશ ખાતેના શિવાનંદ આશ્રમના ટ્રસ્ટી એવા બાપુજી દિવ્ય જીવન સંઘના પ્રમુખ પરમ પૂજ્ય સ્વામી ચિદાનંદજી સાથે અત્યંત નિકટતા ધરાવે છે અને આ બંને ગુરુભાઈઓ સુંદર તાલમેલ સાથે સ્વામી શિવાનંદજીના વિચારોનો દુનિયાભરમાં પ્રસાર કરે છે. ત્યાર પછી સ્વામી શિવાનંદ. સૌથી પ્રથમ તમારે એ પૂછવું છે કે આ પૂજ્ય સ્વામી શિવાનંદજી સાથે આપ કઈ રીતે ક્યારે પરિચયમાં આવ્યા અને એ પૂજ્ય શિવાનંદજી મહારાજે આપના જીવનમાં કઈ દિશા એવી પ્રેરણા આપી કે જેથી કરીને આપ આટલે સુધી આ કાર્યને પહોંચાડી શક્યા? ખૂબ આનંદની વાત છે આ. બોમ્બે હતો જી, ત્યાં પ્રેસિડેન્સી સર્જન હતો. બરાબર. ત્યારે સ્વામીજી 1950માં મુંબઈ આવેલા. જી. ત્યારે દૂરથી જોવાનું મળવાની શક્યતા નહોતી, પણ મારી એવી માન્યતા હતી કે આ સંન્યાસીઓ ખાઈ પીને સમય બગાડે છે એટલે બહુ મળવા જવાની ઈચ્છા નહોતી. પછી ભારતીય વિદ્યાભવનમાં એમનું પ્રવચન હતું. જસ્ટિસ ભગવતી પ્રમુખસ્થાને હતા અને હું ને મારા મિત્ર એક અમે ગયા 2 જણા. ખૂબ ગળતી હતી અને સ્વામીજીનું પ્રવચન જોયા પછી એમ લાગે કે આ સંન્યાસી કંઈ જુદી જાતના છે. આપણે જેવી મારી માન્યતા હતી કે આ લોકો નવરા બેસે એવા નથી. તો તમે ઓલા ડાક્ટર છો ને એટલે આવી બધી માન્યતાઓ પહેલા હશે. હા, એટલે બહુ ભણેલા ને હંમેશા સંન્યાસીઓ પ્રત્યે આવું હોય છે. એટલે પછી ભૂલાઈ ગયું. બરાબર. પછી મારી ત્યાંથી ધંધુકા બદલી થઈ અને વિચાર કર્યો કે આપણે ઉષાના મેરેજ પછી હવે અધિનારાયણ યાત્રાની દ્રષ્ટિને પણ ફરવાની ખાતે જવું છે. જઈએ ત્યારે ત્યાં સ્વામીજીનો આશ્રમમાં મળશું. બરાબર છે. પછી એક મુશ્કેલી એવી થઈ કે સ્વામીજીના કાગળ કેવી રીતે લખો? આપણને કંઈ એવો અનુભવ નહીં કે આ મોટા માણસોને સંન્યાસોને કેમ લખવો, કઈ રીતે કાગળ લખાય. કાગળ લખવા બેસું અને પછી અટકી જાય. ત્યારે મારે તો આખું ડિસ્ટ્રિક્ટ હતું, પાટણ ડિસ્ટ્રિક્ટ હતું. ત્યારે એક ડાક્ટર મહેતા કરી એ આવ્યા. મારે 1 મહિનાની રજા જોઈએ છે. ત્યારે મેં એને કેઝ્યુઅલી વાત કરી કે મારે ઋષિકેશ જવું છે, પણ ત્યાં સ્વામી શિવાનંદજી મુંબઈ આવ્યા હતા પણ એનું મને સરનામું મળતું નથી. એટલે મને સાહેબ હું ત્યાં 2 મહિના રહી આવ્યો છું. એટલે મેં એને કહ્યું તમે મને ઇન્ટ્રોડક્શન લેટર લખી આપો. મારે એ તો એટલા માટે જોવું હતું કે કેમ લખે છે. હસ્તો. બરાબર. પછી કાગળ લખ્યો, પછી સામે આવ્યો, પછી ત્યાં સ્વામીજીને મળ્યા. બરાબર. ત્યાં 52માં 16મી મે ફર્સ્ટ એમની સાથે 16 મે 1952. હા, બરાબર. પછી તો કંઈ પ્રારબ્ધ હશે તે બહુ સારી રીતે સ્વામીજીની સાથે આવી ગયા. બરાબર છે. અને અત્યારે જે હું છું તે સ્વામીજીને લઈને તો સ્વાભાવિક છે, એમાં કોઈ સવાલ નથી. પણ આ જે પરિવર્તન લાવવામાં એમને શું કઈ રીતે ભાગ ભજવ્યો? કેવી રીતે ભાગ ભજવ્યો એ જ ખબર, પણ એની વાતો જ એવી હતી કે આમ કરવું જોઈએ ને આમ કરવું જોઈએ, જેનાથી આપ પ્રભાવિત એનાથી પ્રભાવિત. જો સૌથી પહેલાં મને દર્શનનો અને મળવાનો લાભ મળ્યો સ્વામી રામદાસ કાનાગઢ. ત્યાર પછી સ્વામી શિવાનંદ. સ્વામી શિવાનંદે આખું મારું જીવનનું પરિવર્તન કરી નાખ્યું. આખું જેને કહેવાય ને કે ચીઝલ આઉટ ચાલુ કરીને છીણી લઈને બરોબર સરસ રીતે કરી નાખ્યું. જે હજી સુધી ચાલે છે. એને સમાધિ લીધાને લગભગ 30-31 વર્ષ થયા. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેत्. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.
હરિ ઓમ. ભણે નરસૈયો તેનું દર્શન કરતા, ભણે નરસૈયો તેનું દર્શન કરતા, ગુણ એકોતર તારા રે. વૈષ્ણવજન તો તેને કહી. 22 ઓક્ટોબર 1998 ને ભાઈબીજના દિવસે સંધ્યાકાળે પોતાના પ્રિય તેવા શિવાનંદ આશ્રમ ખાતે આ મહામાનવે અંતિમ વિદાય લીધી. સમય જાણે ક્ષણ માટે થંભી ગયો. એક સંન્યાસીને છાજે તેવી સંપૂર્ણ ઉત્તર ક્રિયા પરમ પૂજ્ય સ્વામી શ્રી ચિદાનંદજી તથા પરમ પૂજ્ય સ્વામી શ્રી કૃષ્ણાનંદજીની રાહબરી નીચે ત્યાં શિવાનંદ આશ્રમ ખાતે જ કરવામાં આવી. સંન્યાસીને છાજે તે રીતે ષોડશીની વિધિ પણ ત્યાં આશ્રમ ખાતે જ કરવામાં આવી. ત્યારબાદ રાજકોટ અને વિરનગર ખાતે મહાનુભાવો અને પૂજ્ય સાધુ સંતોએ આ મહામાનવને શ્રદ્ધાંજલિ આપી. ખેર, એમની વિદાય આપણે અચાનક ગણીએ છીએ, પણ એ વિદાયના એંધાણ તો આ યુગ પુરુષને વહેલા જ આવી ગયા હતા. તેના કેટલાક દાખલા જોવા જઈએ તો ઋષિકેશ જવાનું નક્કી થયું ત્યાર પહેલા 10-15 દિવસ સુધી સતત એ લોકોને કયા કરતા હતા કે આ વખતે જેટલા જઈએ છીએ તેટલા બધા પાછા નહીં આવીએ. હકીકત એ જ બન્યું. મારા સહયોગી તેવા ભાઈ સંજય લહેરુને તેમણે કહ્યું હતું કે આ વખતે તારો કેમેરા લઈ અને મારી સાથે ઋષિકેશ 15 દિવસ તું રોકાજે અને તારે જોઈએ તેટલી ફોટોગ્રાફી તું કરી લેજે, પછી તને મોકો નહીં મળે. અને એ જ થયું. મને પોતાને પણ એમણે એમ કહ્યું હતું કે તું બેસતા વર્ષને દિવસે ત્યાં ઋષિકેશ 2 દિવસ માટે પણ આવી જજે. મેં કહ્યું કે મારે નોકરીનો પ્રશ્ન છે, રજા મળે ન મળે એના પર આધાર છે, એટલે પહોંચું કે ન પણ પહોંચી શકું. તરત એમણે એમ કહેલું કે નોકરી છોડીને પણ આવી જજે. હું ન જઈ શક્યો એનો વસવસો આજે પણ છે. છેલ્લે જ્યારે વિરનગરથી નીકળ્યા તે પહેલા વિરનગર છાત્રાલયના વિદ્યાર્થીઓને વેકેશનની ઘરે જવાની વિદાય આપવાની હતી. ત્યારે તેમની વચ્ચે બેસીને તેમને ઉપદેશ આપ્યા પછી છેલ્લે એમણે એમ કહ્યું હતું કે હવે તમે બધા તમારા મા બાપ પાસે જાઓ, હું મારા મા બાપ પાસે જાઉં છું. આ એક મહામાનવ, એક મહાન આત્મા, એક મહાન જીવનને આપણે સૌ આપણા સાક્ષાત પ્રણામ કરીએ.
તારીખ 22 ઓક્ટોબર 1999નો એ દિવસ આમ તો ભાઈ બીજનો હતો, એટલે દરેક સરકારી ગેરસરકારી કાર્યાલયમાં રજાનો દિવસ હતો. પરંતુ એ દિવસે સાંજે ગુજરાતભરના અખબારના કાર્યાલય પર વાતાવરણ ખૂબ જ ગમગીન હતું. પત્રકારો પોતપોતાના અખબારની હેડલાઇન બદલવામાં વ્યસ્ત જણાતા હતા. તો ઋષિકેશ ખાતેના શિવાનંદ મિશનના આશ્રમમાં દરેક સંતોના ચહેરા પર એક ગમગીની છવાઈ ગઈ હતી. નાના એવા વીરનગરને આંતરરાષ્ટ્રીય ફલક પર મૂકીને આદર્શરૂપી જીવન જીવીને આપણા બાપુજી ડોક્ટર શિવાનંદ અધ્વર્યુ એટલે કે સ્વામી યાજ્ઞવલ્ક્યાનંદજીનો જીવનદીપ બુઝાઈ ગયો. બરોબર સાંજે 7 વાગે સદેહે આ દુનિયા એમણે છોડી દીધી. બાપુજીની છેલ્લી તસવીર ખેંચાઈ, તેમાં જ પાછળ દેખાતા કેલેન્ડરમાં 22મી તારીખની સાંજ કપાઈ ગઈ. જાણે આ મહામાનવે આપણને એમની વિદાયનો અણસાર આપી દીધો. જીવનભર લોકો માટે કામ કરીને જાણે પ્રભુ પાસેથી ઈચ્છા મૃત્યુ મેળવી લીધું. સ્વામી શિવાનંદજીના નામને માથે ચડાવીને જીવન વિતાવ્યા બાદ શિવાનંદ મિશનનો વિકાસ કર્યો ને છેલ્લે સ્વામી શિવાનંદજીના જ આશ્રમમાં એમની આત્મીય છાયા તળે તીર્થધામ ઋષિકેશના દરેક મંદિરમાં એક સાથે સંધ્યા સમયની આરતી ચાલતી હતી. એવા સમયે જાણે પ્રભુમાં લીન થઈ ગયા. એક મહાપુરુષનું ગૌરવપૂર્ણ હવે બાપુજી નહીં, બાપુજીની માત્ર યાદો, બાપુજીએ કહેલા કાર્યો, બાપુજીએ કરેલા કાર્યો અને આપણને આપેલા એમના જીવનના અનુભવના નિચોડ એવા ઉપદેશો તથા એમની યાદ પૂજ્ય બાપુજી માટે કાંઈ બોલવું એ તો સુરત સામે ઊંટ લડવા જેવી વાત છે. પરંતુ જે માનવ માટે મહામાનવ થયા તે આપણે શું જાણીએ છીએ. એની વાર્તા બહુ નહીં કરું, પણ 40 વર્ષનો મારો એમનો સાથેનો નજીકનો સંપર્ક મારો શશિકાંતભાઈનો વડુંભાઈ મહેતા
એટલે સ્વાભાવિક એમ થાય પણ વાતો કરીએ તો પૂરી જ થાય ને કદાચ આજે દિવસો સુધી વાતો કર્યા તો મારા તો અનુભવ એટલા બધા છે કે અમને સેવા અને આધ્યાત્મિકતા શું છે એનો પાઠ ઘર સુધીનો પામનાર પૂજ્ય બાપુજી હતા. અને રાવ 1960 પહેલી વાર જ્યારે હું અમદાવાદથી મારી એક પબ્લિક લિમિટેડની ઓફિસ નીકળી આવતો હતો એમાં બળવંતભાઈ રાત્રે 2 વાગે પસાર થયા. બળવંતભાઈ મને કહ્યું કે એક બહુ સારા ડાક્ટર છે ત્યાં આપણે પ્રાર્થના આપે છીએ, આપણે નવી લાગશે. તે દિવસે એવું પ્રાર્થના બેઠો પછી કાંઈ એમની સાથે પ્રાર્થનામાં બેસવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું. એમની પણ એટલી ઉદારતા કે એમની સાથે રહ્યા પછી એમના સંસ્થાનો બધો વહીવટ મને એમને સોંપી દીધો. 1969-69 અમારા સ્થાપક ટ્રસ્ટીઓ મૂર્તિજી ઉમાકાંતભાઈ, શિવલાલભાઈ, વસંતભાઈ વોરા, શશિકાંતભાઈ નેત્રરક્ષા ટ્રસ્ટની ખૂબ કામ કર્યું. આપ જાણો છો કે નેત્રરક્ષા ટ્રસ્ટની અમે સ્થાપના કરી. 1974-75 તો ઘણું કામ કર્યું અને 74-75 અનાયાસે હું તો ભૌતિકતાના પેલામાં હતો, એમાંથી ધીમે ધીમે એવી રીતે મને ખેંચ્યો એમને કે 74-75 મારો મોટો દીકરો એન્જિનિયર થઈને આવ્યો. 74ની અંદર એન્જિનિયરને બધું વહીવટ સોંપી અને ફૂલ ટાઈમ લાગી ગયો. ત્યારે મારી નજર સામે એ જ ગીત મંજીરા સાથે ગાતા ડૉક્ટર અઘોરીનું દર્શન નજર સામે થતું હતું. અને કોઈ સેવાભાવી કોઈ અનુયાયી જાવું છે ઋષિકેશ ધામ વેલદારી વેલી હંકાર જે એ ગીત શરૂ કરે અને બાપુજી ઝીલે અને આખો ઓડિયન્સ ઝીલે. દર્દીઓ બધા આવે, દર્દીઓને પોતાના ઘર જેવો અનુભવ થાય. ઓપરેશન કરાવવા આવ્યો છે ભૂલી જાય, એ 50% વેદના દુનિયા પૂરી થઈ જાય. બાપુ જે મહામાનવ હતા, એ મૂલ્યોના માનવી હતા. અને એમાં ખાસ કરીને અમારા ડૉક્ટર મિત્રો માટે તો એ ખરેખર પ્રેરણામૂર્તિ હતા. ડૉક્ટર થયા પછી સામાન્ય પૈસાની કમાવાની લાલચમાંથી મુક્ત થઈને સમાજ માટે થઈને જીવન અર્પણ કરી દેવું એ ખૂબ અઘરી વાત છે. ઘણો આભાર થયો. એમનું જીવન એમના નામના અનેક માટે કલ્યાણકારી એવું દિવ્ય જીવન સંઘ રાજકોટ દ્વારા બાપુજીને શ્રદ્ધાંજલિ આપવા માટેની આ પ્રાર્થના સભામાં અનેક મહાનુભાવો હતા, પરંતુ એ લોકો માટે મુશ્કેલી એ હતી કે બાપુજીને શ્રદ્ધાંજલિ કયા શબ્દોમાં આપવી. શબ્દ નહોતા, છતાં બધા બોલ્યા. કદાચ વાણી દ્વારા એ મહાનુભાવોએ આક્રંદ કરી દીધું. દિવ્ય જીવન સંઘ રાજકોટ દ્વારા આયોજિત પ્રાર્થના સભામાં રાખવામાં આવેલ બાપુજીના અસ્થિ કુંભને હવે એમના નિવાસ એટલે કે વીરનગર ખાતે લાવવા માટે પ્રયાણ થયું. રાજકોટથી આ અસ્થિ કુંભને વીરનગર ખાતે લાવવામાં તો આવ્યો, પરંતુ એ વખતે દરેકની આંખમાં આંસુ હતા, કેમ કે આ અસ્થિ કુંભ આપણા બાપુજીનો હતો. દરેક વ્યક્તિ આજે જાણે પોતાના મોભી ગુમાવ્યા હોય એવું દુઃખ અનુભવી રહ્યા હતા. આમાંની કોઈ વ્યક્તિ માટે બાપુજી હતા, કોઈ માટે ગુરુ હતા, કોઈ માટે આદર્શ હતા, તો કોઈ માટે ડોક્ટર હતા, કોઈ માટે માર્ગદર્શક હતા. કોઈને કોઈ વ્યક્તિએ વીરનગરમાં એક સ્વજન, એક સજ્જન અને વીરનગરના ઇતિહાસને લખનાર ઇતિહાસકારને ગુમાવી દીધો. Hare Rama, Rama Rama, Hare Hare.
जब लग घट में प्राण कभी तो दीन दयाल के વીરનગરનું શિવાનંદ મિશનનું આ સંકુલ જ્યાંના કણ કણમાં બાપુજી વસે છે, જ્યાંની રજે રજમાં વ્યક્તિએ વ્યક્તિમાં બાપુજી ધબકે છે. जब लग घट में प्राण कभी तो दीन दयाल के भनक पड़ेगी શિવાનંદ મિશન વીરનગરમાં બાપુજીના નિવાસ પર સાંજે યોજાયેલી પ્રાર્થના સભામાં સંન્યાસીઓ, અનુયાયીઓ, સજ્જનો અને સ્વજનો સૌ કોઈ આવ્યા, પરંતુ બાપુજીના અસ્થિ કુંભને જોયા પછી આંસુ રોકવાની હિંમત કોઈનામાં નહોતી. સંન્યાસીઓ કોરી આંખે પરંતુ હૈયામાં આક્રંદ કરી ગયા. એમની વેદના બાપુજીને આપેલી એમની શ્રદ્ધાંજલિમાં એમના શબ્દો દ્વારા દેખાતી હતી, પરંતુ શું થાય? શબ્દો દ્વારા શ્રદ્ધાંજલિ તો આપી દીધી અને હૈયાની વેદના એમને ઠાલવી દીધી, પરંતુ મનનો ખાલીપો કદાચ ક્યારેય નહીં ભરી શકાય. क्या एक महान विभूति तो એમના આત્માને શાંતિ છે. ઘણા વક્તાઓએ સરસ વાતો કરી છે, તો હું પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. गंगा जी पृथ्वी पर अवतरीय हुई तो इसलिए मना कर दिया कि मैं धरती पर नहीं जाऊंगी. जाह्नवी ने भगवान की चरणों तक गंगा जी ने सब ऋषि मुनि बोले आप वहां क्यों नहीं जाओगे? बोला कि मैं सारे संसार को पवित्र करूंगी तो मेरे को बहुत पवित्र रहेगा, सबका पाप तो मेरे में आ जाएगा. ब्रह्मा जी, भगवान विष्णु, शंकर भगवान सब देवता विचार करने लगे. महात्माओं को तीर्थास्पदम शिवगिरिं चिंतम शरण्यम, जिनके चरण कमल है ना, वो तीर्थों के उद्गम स्थान है, वो भगवान के चरणों से गंगा जी निकले. तो सबने विचार करके सर्वसम्मति से निर्णय लिया है कि जो महापुरुष निष्काम भावना से परमात्मा की आराधना करेगा, जो बिना किसी स्वार्थ के कर्तव्य समझ के मानवता की जीव मात्र की सेवा में कर्तव्यगत संकल्प रहेगा,
और जो अपना आचरण खाली भगवत सेवा के लिए ही करेगा या शरीर धारण करेगा, वो महापुरुष गंगा में स्नान करेंगे ना तो गंगा जी पवित्र हो जाएगी। जो पापी लोग स्नान करते हैं ना उसका पाप दूर हो जाएगा। तो सज्जनों, उस गंगा जी को पवित्र करने के लिए स्वामी जी हमारे वहां पधारे हैं और उस गंगा